ખેડૂત મિત્રો, ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ અર્થતંત્ર દેશનું અને ગુજરાતનું કરોડરજ્જુ છે. આપણો દેશ અને ગુજરાત કૃષિ અર્થતંત્ર આધારિત ચાલે છે. આવા ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે આખું અર્થતંત્ર બીમાર પડી જાય છે. છેલ્લા માવઠાથી જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને કારણે લગભગ ખેડૂતો બેહાલ થઈ ગયા છે. આંકડા પ્રમાણે લગભગ 85 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને આ વાવેતરનો મોટા ભાગનો લગભગ પાક બરબાદ થઈ ગયો છે, વરસાદમાં તણાઈ ગયો છે અને થોડો ઘણો જે પાક બચ્યો હશે એ વેચવા લાયક પણ વધ્યો નથી. ત્યારે આખી સિઝનનો પાક ખલાસ થઈ જાય, જેના આધારે ખેડૂતે 12 મહિના સુધી પોતાના કુટુંબનો નિભાવ કરવાનો હોય, એ પાક જ્યારે હાથમાંથી જતો રહે ત્યારે 12 મહિના કેવી રીતે કાઢવા એ ખેડૂતને જ ખબર પડે છે. આ ખેડૂતની વેદનાઓ રાજકીય નેતાઓ સમજી શકતા નથી. રાજકીય નેતાઓ તો આ વેદનામાંથી મત માગવા માટેની એક સહાનુભૂતિ ઉત્પન્ન કરવા માટે થઈને તીખા તમતમતા ભાષણો કરે છે. એની પાછળ કોઈ રસ્તાઓ નથી. આમાંથી બહાર કેમ ઉગરવું કોઈ રસ્તાઓ નથી. માત્ર આપત્તિઓ વખતે ભાષણો કરવા, લોકોને ઉશ્કેરવા, આંદોલનો કરવા, નેતાગીરી ઊભી કરવી, આ સિવાય રાજકીય પક્ષના નેતાઓને કંઈ આવડતું નથી. હવે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે ઉગરી શકાય? સરકાર એમ કહે છે કે 2 હેક્ટર વાળાને, 2 હેક્ટર એટલે 6 દુ 12, 12.5 વીઘા થઈ, વધુ ગણો તો 13 વીઘા થઈ. હવે 13 વીઘા વાળાને જ આપણે સહાય આપવી, વળતર આપવું, તો 15-20 વીઘા વાળો શું કરશે? 25-30 વીઘા વાળો શું કરશે? આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે બેહાલ તો થઈ ગયા છે. ઘણા પ્રશ્નો છે, એ ચર્ચાઓ અત્યારે આપણે કરવી નિરર્થક છે. પણ આખું પાક નિષ્ફળ જાય તો વરસ કાઢવું એટલું નહીં, પણ હવે પછીની શિયાળુ સિઝનની વાવણી કરવા માટે એની પાસે નથી પૈસા. એ પૈસા નથી તો ખાતર બિયારણ કેવી રીતે લાવશે? ખેડૂત મજૂરી કરી જાણે છે, એમાં પાછો પડતો નથી અને મજૂરી કરીને સમગ્ર નાગરિકોનું અનાજ પૂરું પાડે છે. ત્યારે જ્યારે આ ખેડૂત બેહાલ થઈ જાય ત્યારે એનું કોણ? પ્રશ્ન એ મોટો છે. રાજકીય નેતાઓ તો છટકી જવાની છે. સરકાર 2 હેક્ટર દીઠ 20 કે 22 હજાર વળતર આપશે અને વળતર આપીને હાથ ઊંચા કરી લેવાની છે. 22,000 એટલે શું થાય? અમે આનું પડતર કિંમત 1975-76ના સમય દરમિયાન અમારી પાસે એક સૌરાષ્ટ્ર ગ્રામ યુવક મંડળ હતું. અમે લડત આપતા હતા અને એ લડત વખતે અમે ખેડૂતોની પડતર કિંમત કાઢતા હતા. કોસ્ટિંગનો માણસ છું, એકાઉન્ટનો માણસ છું અને અમારી પાસે આખા સૌરાષ્ટ્રમાંથી એક આખી ટીમ હતી ખેડૂતોની. તો પડતર કિંમત અમે ગણતરી કરી. તો પડતર કિંમતની ગણતરી કરી તો 1 વીઘાની પડતર કિંમત એટલે કે ખાતર, બિયારણ, ખાતર, દવાઓ, વાવવાની મજૂરી, ઉપાડવાની મજૂરી, પેકિંગ કરીને કોથળા ભરવા સુધીની મજૂરી, કારણ કે પાક તૈયાર થઈ ગયો હતો, તમામ પ્રકારના ખર્ચાઓ થઈ ગયા હતા, માત્ર એને કોથળા ભરવા પૂરતી જ વાત બાકી હતી. તો એ ગણતરી કરતા અમારી ગણતરીમાં હેક્ટર દીઠ, વીઘા દીઠ 14,500 રૂપિયા થાય, 15,000 રૂપિયા થાય. 1 વીઘાના 15,000 રૂપિયા થાય અને 1 હેક્ટરના 90,000 રૂપિયા થાય. ત્યારે એને માત્ર ખેડૂતને કાંઈ મળતું નથી. જો 90,000 સરકાર આપે તો એને બિયારણના પૈસા મળે, ખાતરના પૈસા મળે, દવાના પૈસા મળે, વાવણીના ખર્ચા મળે અને છેલ્લે ઉપાડવાના ખર્ચા મળે.
એના કુટુંબના નિભાવ માટે કાંઈ મળતું નથી. તો 1 હેક્ટરના 90,000 સરકારે ચૂકવવા જોઈએ ને જોઈએ. અને એ માત્ર 2 હેક્ટરની જમીનવાળાને નહીં, તમામને ચૂકવો. બાકીના ખેડૂતો શું કરશે? અને એમાં ગેરરીતિ એવો થશે, એમાં તલાટી છે, સરપંચ છે, તાલુકા અધિકારી છે, વિકાસ અધિકારી છે, એને પગ પકડવા જવા પડશે. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, આપણી પાક વીમા યોજના તો ખલાસ કરી નાખી છે સરકારે. મોદી સાહેબને તો ખેડૂતો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. ત્યારે આ સરકારને આપણા ગુજરાતમાં ઓલિમ્પિકના એક સ્ટેડિયમ બનાવવાના 6,000 રૂપિયાનો ખર્ચ કરવાની પાછળ પડી છે. 6,000 કરોડ 6,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી છે, પણ ખેડૂતને કે પૈસો નથી આપવો. હવે એના વાંક જેટલા વાંક કાઢીએ એટલા નકામા છે. એ આપણે વાંક નથી કાઢવા. આ બધાની મનોવૃત્તિ ખેડૂતોને ખલાસ કરી નાખવાની છે, ખેડૂતોને દેવાદાર બનાવી દેવાની છે, અને ધીમે ધીમે ખેડૂતોની જમીન મોટા ઉદ્યોગપતિઓ પાસે વહી જાય એ જાતનું એક એમની પ્રક્રિયા છે. હું ષડયંત્ર શબ્દ નથી વાપરતો, પ્રક્રિયાઓ છે. 2-5 વર્ષમાં મોટાભાગની નાના ખેડૂતોની જમીન મોટા ઉદ્યોગપતિઓ પચાવી પાડે છે, જરૂર ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે. હવે આના પ્રશ્નો કોઈ રાજકીય પક્ષવાળા કેમ નથી કરતા? ના, તો કે એની પાસેથી એને ચૂંટણી ફંડ લેવું છે. પછી કેજરીવાલ હોય કે કોંગ્રેસના રાહુલ ગાંધી હોય કે આપણા નરેન્દ્રભાઈ પાસે તો પુષ્કળ ફંડ આવે છે. આ બધાના ફંડ તો ઉદ્યોગપતિઓ પાસેથી મળે છે. ઉદ્યોગપતિઓનું ખરાબ કેમ બોલી શકે? હવે આનું વળતર કેમ ચૂકવવું એનું આયોજન અમે નક્કી કર્યું છે. જો એ રીતે વળતર આવે તો દરેક ખેડૂતને 2 હેક્ટરની મર્યાદા નહીં. હા, બહુ સદ્ધર ખેડૂત હોય એને તમે નાની મર્યાદામાં પૈસા આપો તો પણ ચાલે. ક્યારેક વેપારમાં ખોટ જાય ત્યારે એ ખોટ પછીના વર્ષોમાં ભરપાઈ થઈ જાય. પણ નાના ખેડૂતોને એ ખોટ આખું વર્ષ કાઢવા માટેની છે, અને હવે પછી એનો નવો પાક વાવવા માટેની છે. દેવાદાર બનાવવાની ખોટમાંથી દેવાદાર બની જાય એ પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિમાં આત્મહત્યા કરવી પડે એ પરિસ્થિતિ ઊભી થાય. તો કોઈ પણ ખેડૂતને, દરેક ખેડૂતને દર હેક્ટરે 90,000 એની પડતર કિંમત છે, એ પડતર કિંમત તો મળવી જોઈએ એક વસ્તુ. અને પછી 4 મહિનાનો નિભાવ ખર્ચ શું? કારણ કે હવે પછીની બીજી સિઝન આવશે, શિયાળુ સિઝન. એ આવશે ત્યારે 4 મહિના પૂરા થશે. તો 4 મહિના સુધી ખેડૂત શું કરશે? આજે એક નાનકડો અકસ્માત થાય છે તો તરત જ મોદી સાહેબ આવી પડે, દરેક પ્રદેશના જુદા જુદા સીએમ આવી પડે, 2 લાખનું વળતર. પ્લેન ક્રેશ થાય ત્યારે કરોડ ને 2 કરોડનું વળતર આપે. ટ્રેન અકસ્માતમાં જેવો અકસ્માત એવું વળતર જાહેર કરે. પણ આ તો આખો પાક નિષ્ફળ ગયા છે. તો હજી ગુજરાત સરકાર ગલ્લા તલ્લા કરે છે, પરિપત્રો જુદા જુદા કાઢે છે. અરે ભાઈ, તમારે સર્વે કરવો છે, એક જ દિવસનો પ્રશ્ન છે સર્વે કરવા માટે, 1 થી 2 દિવસ. 2 દિવસમાં બધો સર્વે કરીને અને તરત જ ખ્યાલ છે કે આ પરિસ્થિતિ છે તો ડિક્લેર કરતા જરાય વાર ન લાગે. પણ પાછું દિલ્હીથી મંજૂરી લેવી પડે. આપણું ગુજરાત છે ખંડિયું રાજ્ય છે. દિલ્હી કે એમ ચાલે છે. આપણો સીએમ કે આપણું ગુજરાતનું મંત્રીમંડળ સ્વતંત્ર નિર્ણય લઈ શકતું નથી, અને મંત્રીમંડળને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર પણ નથી. અને આમ આદમી પાર્ટીમાં પણ એવું બનશે કે પંજાબની સરકારે નિર્ણય લેવો હોય તો કેજરીવાલને પૂછવું પડે. કારણ કેજરીવાલ કેમ બધાનો બાપ હોય, સ્વરાજ્ય શબ્દમાં હલકા નથી વાપરતો પણ બોલાઈ જાય છે. એ કે તો જ એનાથી નિર્ણયો લેવાય. અને ગુજરાતમાં પણ આવું જ બનવાનું છે. નહીં બને. આમ આદમી પાર્ટી કોઈ સંજોગોમાં આવવાની નથી, એ સ્પષ્ટ વાત છે. માત્ર ભાજપના શબ્દો જ બોલે છે, ભાજપના નક્કી કરેલા શબ્દોના જ ઉચ્ચારણ કરે છે. અને આખું જ ગુજરાત અને ભારત જાણે છે કે કેજરીવાલ, આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે.
કોઈ સાથે સંકળાયેલી નથી, કોંગ્રેસના મત તોડવા માટે સ્થપાયેલી છે. હવે આને જો પાછી આપણે ગુજરાતમાં લાવી તો એ જ પરિસ્થિતિ આવે. તો હવે આપણે શું કરવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? અને સરકાર ન કરે તો આપણે શું કરવું જોઈએ? બે મુદ્દા આવ્યા. પહેલો મુદ્દો એ આવ્યો કે ભાઈ જો સરકારે, હમણાં તાજેતરના એક રિપોર્ટની વાત કરું એનો ઉકેલ આપતા પહેલાં, કે 1600 ઉદ્યોગપતિઓ, સરકારના ભારતના 1600 ઉદ્યોગપતિઓએ 1.2 એટલે 1,62 લાખ કરોડ 1.62 લાખ કરોડ સરકાર એના પૈસા માંડવાળ કર્યા. એટલે કરોડ જોઈએ, 1,62,000 કરોડ સરકારે માંડવાળ કર્યા. પછી આ માંડવાળ કરે તો ખેડૂતોને કેમ નહીં? હવે એટલું જ નહીં, પણ ખાલી રિલાયન્સનું એક ગ્રુપ, હજી મારી પાસે એવા ઘણા આંકડાઓ છે, અને એ આંકડા જોઈએ તો ખેડૂત છે ને, એટલે આ તો નરેન્દ્ર મોદી સાહેબની 15 લાખ જેવી વાત આપે, ગપ ગોળા સિવાય કાંઈ ચલાવ્યું નથી. અને એ રીતે જ માણસોને, આપણને બધાના નાગરિકોને મૂર્ખ જ બનાવ્યા છે. અને હવે આમ આદમી પાર્ટીવાળા આપણા ગુજરાતને મૂર્ખ બનાવવા નીકળી પડ્યા છે. આ હકીકત કહું છું, હકીકત સિવાય કાંઈ નથી. હવે પછીના વિડીયોમાં કહીશ પણ ખરો કે રિલાયન્સના એક ગ્રુપના, મારી પાસે ચોક્કસ આંકડાઓ છે ન્યૂઝપેપરના આધારે, અનિલ અંબાણી ગ્રુપના 96,000 કરોડ માંડવાળ કર્યા. કેટલા? 96,000 કરોડ માંડવાળ કર્યા. એટલે આ ખાલી 1601 ગણો તો 2 લાખ કરોડ રૂપિયા તો માંડવાળ કરી દીધા છે. અને એ પૈસા ક્યાં ગયા? તો કે ઉદ્યોગપતિઓ પોતાની પાસે વયા ગયા, મોજ મજા કરશે, બેંકોના ભંડોળ વધશે, અને ઘણા તો દેશ છોડીને ફરાર પણ થઈ જશે અને વિદેશોમાં રોકાણ કરશે. એટલે આજે આપણને લૂંટીને અદાણીને અંબાણીએ વિદેશોમાં પુષ્કળ રોકાણ કર્યું છે. એક દિવસ એવો આવશે તો એ પણ વિદેશમાં સ્થિર થઈ જશે અને આપણા પગમાં દેવું મૂકતા જશે. ગુજરાતનું અર્થતંત્ર અને ભારતનું અર્થતંત્ર આમ દિવાળીઓ બની જશે. એની અત્યારે વાત નહીં કરી શકીએ. તો હવે આપણે શું કરવું જોઈએ? તો પહેલી વાત એ છે કે આનું ફંડ ક્યાંથી ઊભું થવાય. હમણાં એક ડિબેટ મેં સાંભળી કે આવડું મોટું ફંડ સરકાર કેવી રીતે ઊભું કરી શકે? કારણ કે એક વળતર, એક લોકો, એને તો 20, 22 કે 25,000ની વાત કરી હતી, પણ એમ કહું 90,000 રૂપિયા એક એના પડતર કિંમતના, અને 20,000, 20થી 25,000 4 મહિનાના નિભાવ ખર્ચના ખેડૂતને આપે. એટલે કમસે કમ 1 કરોડ રૂપિયા એક ખેડૂતને આપવા જોઈએ. સોરી, 1 લાખ રૂપિયા, કરોડ રૂપિયા નહીં ભાઈ. હમણાં ઓલા અંબાણી અને આ બધાના કરોડ રૂપિયા મગજમાં ભમે છે. 1 લાખ રૂપિયા આપવા જોઈએ. આ ક્યાંથી આવે? બહુ સીધી સાદી વાત છે મિત્રો. ઉકેલની જો વાત કરું છું, પ્રશ્નોને ચગાવતો નથી, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વર્ષો સુધી વીમા કંપનીઓના આપણે નુકસાન વળતરના પૈસા આપ્યા નથી. અને જે વીમા કંપનીઓ પૈસા ખાઈ ગઈ છે, ઉચાપત કરી ગઈ છે, એ બધા પાસેથી કડક હાથે કામ લે. જે શક્ય નથી. શક્ય એટલા માટે નથી કે એ બધી જ મોદી સાહેબની જ કંપનીઓ એની સાથે સંકળાયેલી હતી. એટલે મોદી સાહેબ એની પાસે ઉઘરાવી શકે, પણ બધાને પોલિટિકલ ફંડ મળ્યું હોય તો ઉઘરાવી કેવી રીતે શકે? તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંનેના પોતાના બજેટમાંથી પૈસા મેક્સિમમ આપે. 1 વર્ષ સુધી ગુજરાત સરકાર તમામ ખર્ચાઓ બંધ કરે, કરકસરથી ચલાવે, શહેરી વિકાસની યોજનાઓ બંધ કરે. રોડ રસ્તામાં તો ભ્રષ્ટાચાર જ થાય છે, બાંધકામમાં ભ્રષ્ટાચાર થાય છે, વિકાસમાં ભ્રષ્ટાચાર થાય છે. દરેક શહેરની અંદર શહેરની જે કાંઈ યોજનાઓ, વિકાસની યોજનાઓ બંધ કરે અને એનું ફંડ આમાં નાખે. થઈ શકશે? શક્ય છે એટલે વાત કરું છું. ધારાસભ્યોના 1 વર્ષના પગાર બંધ કરી દે, એને મળતા જથ્થા ભથ્થા બંધ કરી દે, તમામ ખર્ચના બંધ કરી દે. ઇવન
રાજપાલને મળતા તમામ ખર્ચાઓ બંધ કરે, કારણ કે આ બધા પૈસાદાર માણસો છે, કરોડોપતિ ને અબજોપતિ છે, એના પૈસાની શું જરૂર છે? એક વર્ષ દરમિયાન તમામ લોકોના પ્રધાનમંડળ, ગવર્નર, સેક્રેટરીઓ એવાન બધાના પગાર સીધા આમાં ફંડમાં નાખી દે. આ બધી જ વસ્તુ શક્ય છે એની વાત કરું છું. સરકાર ધારે તો કરી શકે. કદાચ એની સ્થાને જો મારી પાસે સત્તા હોત તો ચોક્કસ રીતે આ કડવું પગલું લેત. એમાં જરા પણ ખચકાત નહીં, કારણ કે વહીવટમાં દયા ન હોય, વહીવટમાં દયા ન રખાય, કરવું જ પડે. પછી બીજું કે ખેડૂતોની જમીન પચાવ પાડતા ઉદ્યોગપતિઓ, લૂંટતા ઉદ્યોગપતિઓ, એની પાસેથી કમ્પલસરી ફંડ ઉઘરાવે, એને ટાર્ગેટ જ આપી દે, આટલા કરોડ રૂપિયા આપો. રિલાયન્સ અને અદાણીને ટાર્ગેટ આપી દે, ટાટાને ટાર્ગેટ આપી દે. ગુજરાતના ખાણ માફિયાઓને ટાર્ગેટ આપે, શિક્ષણ માફિયાઓને ટાર્ગેટ આપે. તમારે આટલા કરોડ રૂપિયા આપી દેવાના છે જ. મોટું ફંડ ઊભું થશે, મોટું ફંડ ઊભું થશે. અને ચોથી વાત આવે છે, એટલે આ એ ચોથી વાત પછી કરીએ. આ ત્રણમાંથી જે કંઈ ફંડ ઊભું થશે એ ખેડૂતોને 90,000 પેટે ચૂકવવાના રહે. કેટલા? 90,000 એની પડતર કિંમત પેટે ચૂકવવાના રહે. સાહેબ ચોક્કસ થઈ જાય. પછી એક વાત કરું કે રત્ન કલાકારો જે ગામડામાંથી આવે છે, સુરતના, ઉદાર છે, ઘણા ઉદાર છે. એક નક્કી કરે કે હું મારું પોતાના ગામને ઊભું કરી દઈશ. હમણાં એક હીરાના મોટા ઉદ્યોગપતિએ જાહેર કર્યું, હું મારા ગામને દેવા મુક્ત કરીશ. એમ ઘણા ઉદ્યોગ હીરાના વેપારીઓ છે કે એક સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાની કમાણીથી જ એ આગળ આવ્યા છે. એને ત્યાં મજૂરી કરી છે, તો પોતાના પૈસા ઉદારપણે એને આપે, એ જ લોકો પાસે તમને કમાઈ આપશે. આ શક્ય છે. અને ત્રીજી વાત, બહુ સૌથી અગત્યની વાત, ઘણા વર્ષોથી એક વાત કરું છું કે 1 વર્ષ માટે જિલ્લા સહકારી બેંક, દરેક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અથવા તો જે કમર્શિયલ બેંક ખેડૂતોને ધિરાણ આપે છે, એ તમામ ખેડૂતોનું ધિરાણ માફ કરે. કદાચ કરોડો રૂપિયાનું નુકસાન ભલે જાય, એકવાર ખેડૂતને ઊભા કરો, અને એકવાર ખેડૂતને ઊભા કર્યા પછી તમારી પાસે ક્યારેય ભીખ નહીં માગે. તમને સામેથી પૈસા આપી દેશે, સામેથી પૈસા આપશે કે અમારા ભૂતકાળના દેવા પેટે અમારે પૈસા આપવા છે તમને, કારણ કે તમે અમને સહાય કરી છે. એક વાતાવરણ ઊભું કરો તો આ પરિસ્થિતિ ઊભી થાય તો કદાચ ખેડૂતોને તમે અત્યારે પૈસા આપશે તો ખેડૂત ઉદારપણે સરકારને પૈસા સામેથી પાછા આપશે. પણ સરકાર અદાણી અંબાણીને કંઈ કહી શકે એમ નથી, ટાટાને કંઈ કહી શકે એમ નથી. ગુજરાતની ખેડૂતો, ગુજરાતની જે જમીનો પચાવી પાડી છે, ગૌચરો પચાવી પાડ્યા છે, સરકારી ખરાબો પચાવી પાડ્યા છે, એની ઉપર જે કંઈ ઉદ્યોગો થયા છે, એ તમામ ઉદ્યોગોને ટાર્ગેટ આપીને વિધિન 15 days, 15 દિવસમાં એને પૈસા આપી દેવાના, કમ્પલસરી આપે. અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને જાહેર કરે કે આ આવતા વર્ષે તમારું જે કંઈ 30 જૂને કંઈ દેવું ચૂકવવાનું થાય છે એ સદંતર રીતે માફ કરવામાં આવશે. અને જો ખેડૂત પછી જોમથી કામ કરશે, પણ ભાજપ સરકાર ન કરી શકે. આમ આદમી પાસે તો અત્યારે એ વહીવટી શક્તિ પણ નથી ને વહીવટી વિચાર પણ નથી. એને તો માત્ર મારી નાખવું ને, તોડી નાખવું ને, ફાડી નાખવું ને, અધિકારીઓને ગાળો આપવીને, એ જ એની પાસે મગજ કામ કરે છે. પોલીસોને ગાળો આપવીને, પોલીસો ઉપર પથ્થરમારા કરવાને. આ કોઈ વહીવટની રીત નથી. વહીવટી રીતે ઉકેલ લાવો, બધું ઉકેલ શક્ય છે. જે વહીવટી પ્રથા અમે કેળવી છે, આખી વ્યવસ્થા કરી છે, વહીવટી મેન્યુઅલ બનાવ્યો છે કે આ રીતે જો ગુજરાતનો વહીવટ 5 વર્ષ ચાલે તો ગુજરાત વિશ્વમાં 5 વર્ષમાં ટોપ કક્ષાએ હોય. મિત્રો, એની પણ હવે વાત કરવાના છીએ.
અમે હવે આ આંદોલનની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારી પાસે અમારા આંદોલનમાં વિરોધ પક્ષો જે આંદોલન કરે છે અત્યારે આમ આદમી પાર્ટી ગામડે તાલુકે અને જિલ્લે જિલ્લે જે સભાઓ ભરે છે એવો આંદોલન અમારી પાસે નહીં હોય અને કરવા માગતા પણ નથી. એવા અમે ભૂતકાળમાં ખૂબ યંગ લાઈફમાં કરી લીધા અને એમાં અમને નિષ્ફળતા મળી છે. નિષ્ફળતા તો ઠીક, પણ ઓન ધી કોન્ટ્રી એ ઊંધા બુમરેંગ થયા છે. રોડ શો નથી કરવા, પૈસા કોણ આપે રોડ શો કરવાના? ઉદ્યોગપતિઓ. પછી ઉદ્યોગપતિઓને તમારે વળતર તો આપવું જ પડે. સભાઓ નથી કરવી, સભાઓના ખર્ચા કેટલા થાય છે? કરોડો રૂપિયા થાય. મોદી સાહેબની એક સભાનો ખર્ચ કરોડો રૂપિયા થાય છે. તીખા તમતમતા ભાષણ કરીને નેતાગીરી ઊભી નથી કરવી. અને એ કરો એટલે જે બોટાદની બાજુ જે પથ્થરમારો થયો અને જે ખેડૂતો ઉપર લાઠી ચલાવી અને હજી ખેડૂતો જેલમાં છે, એને કોણ છોડાવશે? નેતાઓ તો છૂટી ગયા, એને છોડાવીએ ક્યાં? ખેડૂતો છે, સહન તો ખેડૂતોએ જ કરવાનું છે. જેલ ભરો આંદોલનથી શું થયું? ખેડૂતો જેલમાં છે, એના કુટુંબો હેરાન થયા, ખેતીઓ અટકી, કોઈના દીકરાઓ મરે છે. હાર્દિકે જે કર્યું એમાંથી કેટલાય શહીદ થયા અને હાર્દિક ઊંચી સ્થાન ઉપર બેસી ગયો. ઇટાલિયા સાહેબને એટલું જ કહું છું ગોપાલભાઈને કે આ રસ્તા ન પકડો. તમારા તાકાત હોય તો વહીવટી રીતે આનો ઉકેલ લાવો અને સમજણપૂર્વકનું ખેડૂતો જો સ્વયંભૂ આંદોલન ઊભું કરશે અને ઠંડી તાકાતથી પરિવર્તન લાવશે તો જ ગુજરાતમાં સાચું પરિવર્તન આવશે. જે માર્ગે હવે અમે જઈ રહ્યા છીએ, આપના સહકારની અપેક્ષા રહેશે. ઠંડી તાકાતથી સ્વયંભૂ ખેડૂતોની તાકાતથી પરિવર્તન લાવીશું. આભાર. જય હિન્દ, જય ગુજરાત.